એના તોલે બીજું નવાવે ધર્મા ગોળ છે મારો રે બીજું નવાવે હારે માટે રાજી કરીને જો હારે માટે રાજી કરીને જોએ ને હારે માટે રાજી આપણે નથી કહેતા હું કરવા રાજી કરવા હે એમાં સાક્ષાત વાલોજી બિરાજે છે હારે એમાં સાક્ષાત વાલોજી બિરાજે છે હારે એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે આપણા કરી ગાયક ગોપીનાથ કે કેમ બિરાજતા છે કઈ રીતે બિરાજતા છે તો લાંબુ આગળ ન જો 15 દાડા પહેલા અધિવેશન હતું 40,000 બૈરા ગઢડામાં ભેગા થયા હતા બાબા રાજાના સાનિધ્યમાં માતૃશ્રીની આજ્ઞાથી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની આજ્ઞાથી અધિવેશન થયું ને અહીંથી બધા ગયા હતા આજુબાજુના ગામમાંથી બધા ગયા 40 થી 45 સ્ત્રી ભક્તો હતા 40 થી 50,000 સ્ત્રી ભક્તો એમાં એક મંડપ ભર્યો 10 સાડા 10 11 થયા ને તો એક મંડપ ભર્યો મંડપ પહેલો કે ચિંતા હતી માતૃશ્રી ને ગૌજી મહારાજ ને બધે તો પજલમાં હતા એટલે વાત કરી કે આ મંડપ હલે છે એટલે વાત ગઈ માતૃશ્રી પાસે માતૃશ્રી ને કીધું કે માતૃશ્રી આવી રીતે મંડપ હલે છે જો મંડપ પડે અથવા બીજું કઈ વિઘન થાય તો કલાક દોઢ કલાક કેમાં વહી જાય તો અત્યારે તડકો અને ત્યારે માતૃશ્રી હું બોલ્યા ખબર એ હલવાનો હતો ને એટલો હલી ગયો હવે નહીં હલે નહીં એટલે આપણે કેવું પડે હું એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે હારે એમાં સાક્ષાત ગોપીનાથ બિરાજે છે